શ્રી રબારી સમાજ સેવા ટ્રસ્ટ ભાવનગર દ્વારા આયોજિત સિહોર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો થયો શુભ પ્રારંભ। રમેશભાઈ આલ, મુનાભાઈ, ઘનશ્યામભાઈ ચાવડા, આગેવાનો ઈષ્ટદેવ વડવાળા મંદિરના લઘુમાન કરી રહ્યા બોલો ગુરુદેવ છે જફરભાઈ ધીરા ધીરા વાંધો નહીં અરે પૂરા કાકા બસ આવો નવો નાખ દીધો બોલો વડવાળા બોલો વડવાળા દેવની જય। શ્રી રબારી સમાજ સેવા ટ્રસ્ટ ભાવનગર દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ જે દર વર્ષે આયોજન કરે છે ને આવું આયોજન વડવાળા દેવ અને સદગુરુ ભગવાન કણીરામ બાપુના આપની ઉપર આશીર્વાદ ઉતરે અને વડવાળા દેવને પ્રાર્થના કરી આવું જ આયોજન દર વર્ષે થાય અને બધા યુવાનોને નમ્ર વિનંતી કે શાંતિથી ખેલજો અને ખેલદિલીથી રમજો, ખોટા ઝઘડા કે તોફાન કરતા નહીં, એવી ભગવાન વડવાળા દેવને જય વડવાળા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં પૂજ્ય લઘુમન બાપુ હાજર રહ્યા અને જે બધા સમાજના આગેવાનો હાજર રહ્યા બધાનો ખૂબ ખૂબ આભાર।
ઘનશ્યામભાઈ ચાવડા, મુનાભાઈ બંનેને વિનંતી સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશે. મુનાભાઈ કાર્યક્રમને ભરતભાઈ કવોતરાનું સ્વાગત કરશે. પાછળ ધ્યાન રાખજો બસ. સ્વાગત કરી રહ્યા હોય આપણે સૌ એમને વધાવશું. રાજુભાઈ લુણીને વિનંતી કરીએ કે ચાપરાજભાઈ ઉલવાનું પુષ્પહાર દ્વારા દીપકભાઈ બારને વિનંતી કરીએ કે દીપકભાઈ બાર રમેશભાઈ આદનું ચિંતનભાઈ મકવાણાને વિનંતી કે આવો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન. આપણા રબારી સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી અશોકભાઈ ઉલવા હાજર હોય. જગદીશભાઈ હરણને વિનંતી કરીએ કે જગદીશભાઈ હરણ પુષ્પહાર દ્વારા એમનું સ્વાગત કરે. જયેશભાઈ આલને વિનંતી કરીએ કે જયેશભાઈ આલ આપણા સિહોરના આપણા આગેવાન એવા અશોકભાઈ ઉલવાનું પુષ્પહાર દ્વારા સ્વાગત કરશે. અને સૌરાષ્ટ્રની છોટે કાશી સિહોરી માતાના દર્શન થતા હોય અને વડવાળાના સેવકો એટલા આદર ભાવ સાથે જે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે સમગ્ર વિશ્વ રબારી સમાજ, જેના થકી ખરેખર ઉજળો છે અને એમના હૃદયમાં વડવાળા દેવનું સ્થાન હોય. ષષ્ઠ પ્રજ્ઞ મહારાજથી શરૂ કરીને કલ્યાણદાસ બાપુ, કણીરામ બાપુ, અને મેં તો હમણાં જોયું કે બાપુ આવ્યા એટલે કેટલા યુવાનો આમ ગાંડા ઘેલા થઈ ગયા. એટલે મેં અશોકને ભાઈ વાત કરી, હુરાભાઈને, એમને ખરેખર આપણા લઘુ મહંત છે ને એ યુવા સમ્રાટ છે. યુવા સમ્રાટ કે હૃદયમાં સ્થાન છે. મારા નાગરદાસ બાપુ આવ્યા, મારા બાપ આવ્યો છે અને એના સ્વાગતમાં તો હું ખરેખર હૃદયના ભાવ સાથે મારા હૃદયના ફૂલોને ખરેખર આંગણામાં વેરું અને એવો આગતા સ્વાગતા થઈ છે. ખરેખર હું આયોજકોને બહુ ધન્યવાદ આપું. તમે વિચારો કે આજે છે ને 21મી સદી છે અને એમ કહેવાય કે કળિયુગે સંગઠન બલહ. યુવાનો જ્યારે સંગઠિત થાય, કોઈ પણ એનો એક એમ હોય, પછી ક્રિકેટ હોય, યુવા સંમેલનો હોય, યુવા જાગૃતિ સંમેલનો હોય, કે પછી સનાતન સંસ્કૃતિની વાતો હોય, જ્યારે તમે આવા સરસ મજાના કાર્યક્રમો કરો છો ને તો સૌ પ્રથમ આપણે આયોજકો ભાઈ મુકેશથી માંડીને, જીતુભાઈથી માંડીને, તમામ જે ભાઈ હશે નામ અનામી બધાને, ભરતથી માંડીને બધાને હું ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને એ અભિનંદન સાથે એમનો એક આગ્રહ રહ્યો છે કે અમારા વડવાળા દેવ બાપાના લઘુમહંત, અમારા હૃદય સમ્રાટ પૂજ્ય બાપુ આવે. બાપુને એ માટે ધન્યવાદ આપું કે હમણાં જ વાત થઈ કે ક્યાં ઠેઠ દૂર હતા, ત્યાંથી કલાક 2 કલાક, પણ બાપુના હૃદયમાં એક હતું કે કેટલા યુવાનો ત્યાં વાટ જોઈને બેઠા છે, મારે ત્યાં જવું છે. અને તમે વિચારો કે અત્યારે કેટલી ચારે બાજુ લઘુમહંત થયા ત્યાર પછી બાપુના આમંત્રણો કેટલા બધા હોય અને આમ છતાંય બધે પહોંચવું આ ખરેખર અઘરું છે. પણ આપણે એમ કહીએ કે કનુરામ બાપુની ઘણી ખરી જવાબદારી પૂજ્ય નાગરદાસ બાપુ એ વહન કરે અને એમને પણ એટલી જ આમ કહેવાય ને કે શક્તિને ધુરા સંભાળવાની તાકાત આપે વડવાળા દેવ. એવી આપણે વડવાળા દેવને પ્રાર્થના કરીએ. આ યુવા સંગઠનને ઘણા અભિનંદન આપું છું. મિત્રો, આ રમત એવી છે કે જેમાં નિખાલસતા, નિષ્ઠા અને ખેલદિલી બહુ જરૂરી છે. કોણ જીત્યું, કોણ હાર્યું એ મહત્વનું નથી, કોણ રમ્યું એ મહત્વનું છે. અને જેટલા પણ રમવા આવશે આ બધાને ખૂબ ખૂબ અભિનંદન. તમે અમને બોલાવીને અમને ખરેખર અહીંયા અમારું સ્વાગત કર્યું એ બદલ આ આખી કમિટીનો, રબારી સમાજ સેવા ટ્રસ્ટની આ એક પેટા કમિટી છે, એનો પણ આભાર વ્યક્ત કરું છું. જય વડવાળા. 68 વર્ષની ઉંમરે વિજયભાઈ ચૌહાણ અત્યારે ગુડ ફિલ્ડિંગ કરી રહ્યા છે અને આનો પછીનો રાઉન્ડ દ્વારકેશ 11 અને વટેશ્વર 11
બંને ટીમના ખેલાડી, બંને ટીમના કેપ્ટન અને બંને ટીમના ઓનર અહીંયા મંચ ઉપર આવે. ટાઈમના અભાવે આપણે આજે 6 રાઉન્ડ પૂરા કરવાના છે. આપણે પહેલો રાઉન્ડ પૂરો કરીને આપણે દુધરેજ વડવાળા મંદિરના મહંત લઘુમંત શ્રી નાગદાસ બાપુ અહીંયા પધારી રહ્યા છે. શાંતિ આપે એ ભગવાન વડાવદાને પ્રાર્થના. દ્વારકેશ 11ના કોચ કેપ્ટનને વિનંતી તમે આવી આવો. વેલકમ. તમારી ટીમનો હાર તમારો પોતાનો જ છે, તમારો નિખિલ્લો. તમે જે શરૂઆત કરી ઓપનિંગ જોડે જે પાવર પ્લેમાં રમવા માટે તમે તેનો પારો તમારા ઉપર છે, બંને ઉપર. વાહ. પણ ખર્ચ છે, લાઇટિંગ નો ખર્ચ, મંડપ નો ખર્ચ, સાઉન્ડ નો ખર્ચ, આ તમામ આજના દિવસના ખર્ચના દાતા છે अंश चिंतनभाई અને निखिल ने दिखा दिया है यंग स्टार होता है. તો જોતું હોય તો લાલુભાઈ મકવાણાને આ શૂટિંગ મોકલજો. નહીં ના પડે सामना करेंगे निखिल ने उठाकर मार दिया. देखते बहुत ही बढ़िया कैच होने वाला था लेकिन कैच ड्रॉ. का सामना करेगा अशोक भाई पटारिया ग्रुप कैप्टन. હવે જોવા જેવી ઓવર अशोक भाई पटारिया और सामने है निखिल पटारिया. और ये बहुत ही बढ़िया शॉट लगाया है निखिल ने. आज देखते हैं व्हाट्सएप ग्रुप में दोनों आमने सामने है. यंग स्टार